તો આ તરફ પાટણથી સમાચાર, જ્યાં પાટણમાં એસીબીના હાથે લાંચો કર્મચારી ઝડપાયો છે। હોમગાર્ડ યુનિટ કચેરીમાં ફરજ બજાવતો રાજેશ વૈષ્ણવ ઝડપી પાડવામાં આવ્યો છે। લાંચો રાજેશ વૈષ્ણવ વહીવટી કામ સંભાળતો હતો। 12,000 રૂપિયાના બિલ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ એસીબીને જાણ કરતા રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે। હોમગાર્ડ કચેરીમાં છટકું ગોઠવીને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે। લાંચિયા કર્મચારીને ઝડપીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા કૃણાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કૃણાલ, વધુ એકવાર લાંચો કર્મચારી ઝડપાયો, શું વધુ વિગત? જી લવલી, પાટણમાં એસીબીના હાથે એક લાંચો કર્મચારી ઝડપવામાં આવ્યો છે। હોમગાર્ડ યુનિટમાં પગાર બિલ તેમજ અન્ય વહીવટી કામગીરી સંભાળતો રાજેશ કાંતિલાલ વૈષ્ણવ નામનો એસીબીના હાથે રંગે હાથે ઝડપાયો છે। તેને ફરિયાદી પાસેથી 12,000ના બિલ બનાવી મંજૂર કરી આપવા માટે 2,000 રૂપિયાની માંગણી કરી હતી। તો ફરિયાદી દ્વારા પાટણ એસીબીને જાણ કરવામાં આવતા લાંચિયા કર્મચારીને રાજેશ વૈષ્ણવ પર નજર રાખી સટકું ગોઠવી પાટણ ખાતે આવેલ હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે જ રંગે હાથે ઝડપી પાડ્યો છે। ત્યારે આ લાંચિયા કર્મચારીને પકડીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમગ્ર ઘટનાને લઈને એસીબીએ છટકું ગોઠવી અને લાંચ લેતા તેને રંગે હાથો ઝડપી પાડ્યો છે।